પાદરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું નવા વર્ષનું સ્નેહ મિલન સંમેલન પાદરા ખાતે યોજાયું હતું। નવા વર્ષ નિમિત્તે પાદરા ખાતે ભારતીય જનતા પાર્ટી પાદરા વિધાનસભાના કાર્યકરોનું સ્નેહ મિલન કાર્યક્રમ પાદરા ખાતે યોજાયો હતો, જેમાં પાદરા સ્નેહ મિલન કાર્યક્રમમાં અટલાદરા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી ભાગ્ય સેતુ સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સાથે સંતરામ મંદિરના મોહનદાસજી મહારાજની પણ ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। કાર્યક્રમની શરૂઆતમાં ભાજપના પાદરા તાલુકાના પૂર્વ પ્રમુખ સ્વ પ્રવીણસિંહ સિંધાને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને કાર્યક્રમમાં છોટાઉદેપુર મત વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા તથા વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ સહિત કાર્યક્રમના મુખ્ય વક્તા જયદીપસિંહ ચૌહાણ તથા ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા સહિત વડોદરા જિલ્લા મહામંત્રી યોગેશભાઈ અધિયારુ સહિત વડોદરા જિલ્લા પંચાયતના સદસ્યો તથા પાદરા નગરપાલિકા અને તાલુકા પંચાયતના સદસ્યો સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવો દ્વારા પ્રાસંગિક પ્રવચન સાથે સ્વદેશી અપનાવીને દેશના વિકાસ અને વેગ આપવામાં સહયોગ આપવા જણાવ્યું હતું। સાથે ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના કાર્યકરોએ ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે ખભે ખભો મિલાવવા સાથે સરકારની વિવિધ યોજનાઓથી અવગત કરાવ્યા હતા। સ્નેહ મિલન કાર્યક્રમમાં ડબકા અને જાસપુર ગામના કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ છોડીને ભાજપનો કેસરીઓ ધારણ કર્યો હતો। ખાસ કરીને જોવા જઈએ તો ડબકા અને જાસપુરના જે કાર્યકરો હતા કોંગ્રેસના, તેઓ ભાજપમાં જોડાયા છે અને ચોક્કસ પ્રમાણે જેને લઈને રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસના મુખ્ય આગેવાન મહેશ જાદવ સહિતના 150 ઉપરાંતના જે કાર્યકરો હતા, જે મહિલાઓ પણ હતી, તે લોકો છે તે કોંગ્રેસ છોડી અને ભાજપમાં જોડાયા છે। સાથે સાથે જોવા જઈએ તો પાદરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિએ ભાજપ નેતાઓ પર કટાક્ષ કરી હતી। જિલ્લા ભાજપમાં જૂથબંધી વચ્ચે રસિક પ્રજાપતિનું નિવેદન આવ્યું છે, જેમાં ભાજપ કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો, કોઈ પણ કાર્યકર્તાઓને ગેરમાર્ગે દોરશો તો મારી પાસે લાવજો। સાથે નાની મોટી ચૂંટણી આવ્યા કરે, આપની સરકાર જેનું ખાતમુહૂર્ત કરે છે તેનું લોકાર્પણ પણ કરે છે। કામ કરે એની ભૂલ થાય, કાર્યકર્તાની ભૂલ થાય એવું નથી, એની આપણે પાણી સાથે પાર કાઢી નાખીએ, તે પ્રકારનું નિવેદન છે તે રસિક પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। ચોક્કસથી છોટાઉદેપુર લોકસભા બેઠકના જે સાંસદ છે જસુભાઈ રાઠવા, તેઓ પણ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે મહિલા મોરચો સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકરો સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી અને આખું જે ગ્રાઉન્ડ છે તે માત્ર ભાજપના કાર્યકરોથી જ ભરાઈ જવા પામ્યું હતું। ની સાથે સાથે જોવા જઈએ તો મોટી સંખ્યામાં તમામ જે હોદ્દેદારો છે તેઓની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। મુખ્ય વક્તા તરીકે જયદીપસિંહ ચૌહાણ સાથે તમામ લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા। પાદરા વિધાનસભા વિસ્તારનું ભારતીય જનતા પાર્ટીનું નૂતન વર્ષનું કાર્યકર્તા સ્નેહ મિલન સંમેલન આજ રોજ યોજવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા, જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ, સર્વે કાર્યકર્તાઓ, સન્નિષ્ઠ કાર્યકર્તાઓ, વરિષ્ઠ કાર્યકર્તાઓ સૌએ ભાગ લીધો હતો અને સાથે મંચ પરથી સૌ કાર્યકર્તા મિત્રોને જનતા સમક્ષ જઈને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી માટે સૌ કોઈ સ્વદેશી બનાવટની વસ્તુઓ અપનાવે અને આપણા ભારતીય રૂપિયાને મજબૂત કરે, તેના માટે સૌ કોઈને આહ્વાન આપી સમજ આપવામાં આવી હતી। સાથે કોંગ્રેસના 2 મુખ્ય કાર્યકર્તાઓ અનિલસિંહ વાઘેલા જાસપુર અને મહેશભાઈ જાદવ ડબકા, કે જેઓ પોતાની સાથે 100 અને 60 જેટલા કાર્યકર્તાઓ લઈને આજ રોજ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે અને સૌ કોઈએ આવનારી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટેનું આશ્વાસન આપ્યું છે।